ગુજરાતીમાં આપણે આપણું 19મું ચેપ્ટર એક બપોરે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરાબર? એક બપોરે એટલે આપણને એમ થાય કે ભાઈ એક બપોર એટલે બપોરના સમયે કવિ છે એ એની કોઈ ઘટના છે એ વર્ણવતા હશે. એક બપોર એટલે કે એના જીવનની કોઈ ખાસ બાબત હોય તો એ કંઈક એનું વર્ણન આમાં આપેલું હશે એવું આપણને થાય, પણ ખરેખર એવું નથી. બપોર શબ્દને કવિ છે એ કંઈક જુદા જ અર્થમાં લઈ જાય છે. એક રીતે જોઈએ તો બપોર એટલે કે સવારે વાડીએ જાય છે ખેડૂત કવિ, બરાબર? અને બપોરના સમયે જ્યારે જમીને બેસે છે તો ત્યારના જે વિચારો છે એનું વર્ણન કરેલું છે. પણ બપોર શબ્દ છે એને અહીંયા કંઈક જુદા જ અર્થમાં વણી લેવામાં આવ્યું છે. તો કે શું? તો કે મનુષ્યના જીવનની 3 અવસ્થા, મુખ્ય અવસ્થા: યુવાવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાલ્યાવસ્થાને આપણે આ 3 અવસ્થા છે એને આપણે આપણા દિવસમાં ઢાળીએ તો બાલ્યાવસ્થા એટલે સવાર થાય, યુવાવસ્થા એટલે કે બપોરનો સમય મધ્યાહન થાય અને વૃદ્ધાવસ્થા એટલે કે સાંજ થાય, બરાબર? તો અહીંયા એક બપોરે, બપોર શબ્દ આપેલો છે મતલબ કે યુવાવસ્થાની વાત કરેલી છે. તો શું યુવાવસ્થાની વાત કરેલી છે? તો કે કવિ છે એ યુવાન વયમાં છે, 28 વર્ષની ઉંમરમાં જ એને ટીબી નો રોગ થાય છે. ટીબી એટલે ક્ષય, કે જે પહેલા બહુ જ અસાધ્ય રોગ છે એમ માનવામાં આવતો હતો. ટીબી થયેલા દર્દી છે એની પાસે કોઈ જતું પણ નહીં એની સારવાર કરવા માટે પણ, કેમ કે એવું સમજતા બાકીના લોકો કે ચેપી રોગ છે. જો આપણે એની પાસે જાશું કે જેને ટીબી થયેલો છે તો આપણને પણ એનો ચેપ લાગશે એવું હતું. તો એ અસાધ્ય રોગ છે એમ માનવામાં આવતો હતો. તો બહુ નાની ઉંમરે રાવજી પટેલ છે એને ટીબી નો રોગ થઈ જાય છે અને લેખક કવિને ખબર છે, રાવજી પટેલ મતલબ કે આપણા કાવ્યના કવિ છે, બરાબર? કવિને ખબર છે કે એના જીવનનો મધ્યાહન છે, એનો અંત થવાયો છે, મતલબ કે ભર જુવાનીમાં યુવાવસ્થામાં એનું અકાળે મોત થવાનું છે, બરાબર? એવું વિચારે છે અને એટલા માટે જ એની પત્નીને સંબોધીને આ કાવ્ય છે લેવામાં આવ્યું છે. સારસી શબ્દ મૂકેલો છે કાવ્યની અંદર. તો સારસી એટલે શું? તો કે એના 2 મીનિંગ કાઢ્યા છે. એક તો એની પત્ની માટે શબ્દ વાપરેલો છે અને બીજું કે પોતાના જીવન વિશે. 2 પ્રતીકો ઉપર આ સારસી શબ્દ છે એ વાપરવામાં આવ્યો છે. સારસી શું છે? તો કે એક જાતનું પક્ષી છે, બરાબર? પક્ષીનું નામ સારસ અને સારસીની જોડી જે આપણે કહીએ છીએ એ સારસી. હવે પોતાની પત્ની છે અને પોતાનું જીવન છે એ જીવનને સંબોધીને આ કાવ્ય છે એ કવિએ રચ્યું છે. પોતાનો અંત છે નજીક છે, નજીક અંતને જાણી અને પોતાના જીવનની જે કંઈ બાબતો છે એમાં હવે એને નિરસતા છે. આજુબાજુનું કંઈ વાતાવરણ એને ગમતું નથી. રસથી ભરપૂર વાતાવરણ છે પણ છતાંય બધું એના માટે કેવું છે? તો કે નીરસ બરાબર છે. તો એ અર્થમાં યુવાવસ્થાને બપોર, એક બપોરે શબ્દ કાવ્યનું શીર્ષક એટલા માટે જ આપવામાં આવેલું છે, બરાબર? ચાલો હવે કાવ્યને નિરાંતે જોતા જઈએ કે એની અંદર શું કહેવા માંગે છે. રાવજી પટેલ ઉર્મી કાવ્ય છે, આપણે પ્રતીકો વિશે કહી દીધું છે અને આ શું કામે લખેલું છે તો કે ભાઈ એ યુવાવસ્થા છે એ મધ્યાહન બપોરના અંતમાં છે એટલા માટે અહીંયા તમારી સમજૂતી માટે લખાયું છે. રાવજી પટેલ છે એનું એક બીજું કાવ્ય આવું જ છે કે જે એકદમ વિરહથી ભરપૂર છે, છે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. કાવ્યનો મીનિંગ તમે જુઓ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. પોતાની પત્ની છે, આ કાવ્ય પણ એના જ અર્થમાં લીધેલું છે, એની પત્નીને સંબોધીને લીધેલું છે. આંખે એટલે કે કપાળ, આંખે એટલે કે કપાળ, બરાબર? એની વચ્ચે કંકુ નો એટલે કે ચાંદલો જે આપણે કંકુનો ભારતીય સ્ત્રીઓ કરે છે એના અર્થમાં છે. કંકુનો સૂરજ આથમ્યો. એની પત્નીને સંબોધીને કીધું છે કે
બે આંખની વચ્ચે કપાળ ઉપર જે કંકુનો ચાંદલો કરે છે, જાણે કે એ હમણાં જ આથમી જશે, પોતાના જીવનનો અંત નજીક છે, એ સમજીને કાવ્ય આપેલું છે કે મારી પત્નીના કપાળ ઉપરનો જે કંકુનો ચાંદલો છે, એ કંકુનો ચાંદલો જાણે કે હમણાં જ આથમી જશે અને પોતાના જીવનનો અંત આવશે, એ અર્થમાં એ કાવ્ય આપેલું છે. બરાબર, બહુ જ સરસ કાવ્ય છે. તમારા જૂના કોર્સમાં એ કાવ્ય આપેલું હતું, પણ જ્યારથી નવો સિલેબસ આવ્યો છે ત્યારથી રાવજી પટેલનું આ કાવ્યની અંદર મૂકેલું છે. અને એ કાવ્ય આંખે કંકુના સૂરજ આથમ્યાના શબ્દો બહુ જ સરસ આપેલા છે. અડધો ઝાંઝરે રોક્યો, અડધો બોલે રોક્યો, એવું કાવ્યની અંદર આવે છે. શબ્દ એ બે શબ્દ આવે છે કે જ્યારે એની નનામી છે એના ઘરેથી કાઢવામાં આવે છે, ત્યારે ઘરની અંદરથી કોઈ બોલાવે છે કે નહીં જા, એ અર્થમાં. બરાબર, નનામી જ્યારે લેખક એ કલ્પના કરી લીધી છે કાવ્યની અંદર કે પોતાનું મૃત્યુ થઈ ગયું છે, એને નનામી ઉપર લઈ જવામાં આવે છે, અને પછી શું થાય છે તો કે કોઈ બોલે, બે બોલથી રોક્યો અને કોઈ ઝાંઝરથી રોક્યો. ઝાંઝર એટલે કે એની પત્નીએ જે પગમાં પહેરેલા ઝાંઝર છે એના રણકાર એને ઉંગલો ઓળંગવાની ના પાડે છે. બરાબર, એ કાવ્ય જો ક્યાંય મળે તો વાંચવું, એકદમ સરસ કાવ્ય છે. આજે આપણે આપણું આ કાવ્ય જોઈએ છે કે એની અંદર શું કહેવા માંગે છે. બરાબર, ચાલો સૌથી પહેલા આપણે જોઈએ છે કવિનો પરિચય. પેજ નંબર 114 ઉપર કવિનો પરિચય જોઈએ છીએ. એક બપોરે કાવ્યનો અર્થ શું થશે તો કે જીવનનો મધ્યાહન. બરાબર, એટલે કે યુવાવસ્થા. જીવનનો મધ્યાહન એટલે શું તો કે એક બપોરે, એ અર્થમાં કાવ્ય છે એ લીધેલું છે. રાવજી પટેલ, રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્ભાપુરના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગદ છે. જો આ અંડરલાઈન કરજો, આ પૂછાય છે. રાવજી પટેલનો કાવ્ય સંગ્રહ કયો છે તો કે અંગદ. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું જોરદાર ચિત્રણ થયું છે. 27 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું. તેમણે અશ્રુઘર અને ઝંઝા એમના બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. જો કેવા કવિ છે તો કે કૃષિ કવિ કીધા છે. બરાબર, કટાવ અને મનહર કરજો અંડરલાઈન આપે જેવા મિશ્ર છંદમાં આ કાવ્યની રચના કયા બે છંદમાં કરેલી છે તો કે કટાવ અને મનહર. બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. વેદનાશીલ એટલા માટે કેમ કે લેખક કવિ છે એ વિચારે ચડી જાય છે પોતાના મૃત્યુના હિસાબે, એટલે વેદનાશીલ કીધી છે. સાસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બની રહે છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે સંકળાયેલા છે. કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે કે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. કાવ્યની અંદર જે ભાવ છે કે પોતાના શેઢેથી સાલ સીવડી ગઈ, મતલબ કે જાણે કે પોતાના જીવનનો અંત નજીક હોય એવું લાગે છે. તો કવિએ આ કાવ્યની રચના શું કામે કરી તો કે પોતાને ટીબી થયો છે અને કદાચ એને એવું લાગે કે પોતે બહુ જાજુ જીવી નથી શકવાના. એ ભાવ, એ વેદના એના મનની અંદર દબાયેલી હોય અને એટલા માટે જ કદાચ કાવ્યની અંદર આ વિરહનો ભાવ છે એ વ્યક્ત થયો હશે. છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી. જો આ બધું ખેતરની સાથે સંકળાયેલું છે. બરાબર, છાસ છે, રોટલો છે, તમાકુ છે, તાપણી છે અને મહુડો. બપોર પણ જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે.
વસ્તુ જગતના આવા નિરૂપણની કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. ચાલ હવે જોઈએ કે કાવ્યની અંદર કવિ છે એ શું કહેવા માંગે છે. મારા ખેતરને સેઢેથી લ્યા ઉડી ગઈ સાંજ. લ્યા એટલે કે અલ્યા. આપણે ગામડામાં જો કોઈને બોલાવતા તો એલા અહીંયા આવતો એવી અર્થમાં બોલાવીએ છીએ, બરાબર? તો લ્યા શબ્દ છે પ્રેમાળ શબ્દ, ગામડાનો શબ્દ છે. ખેતરના સેઢે, સેઢો કોને કહેવાય? તો કે બે ખેતર વચ્ચેની જે જગ્યા હોય એને આપણે સેઢો કહીએ છીએ. સારસી એટલે સુઈ મેં કહી દીધું છે કે અહીંયા કવિએ પોતાની પત્ની અને પોતાના જીવન એ બેના અર્થમાં સારસી શબ્દ છે એ મૂકેલો છે. સારસી એટલે કે સારસ અને સારસી નામના પક્ષીની જોડી છે, એમાંની માદા પક્ષીનું નામ છે એ સારસી છે, બરાબર? પોતાના ખેતરના સેડેથી જાણે કે સારસી ઉડી ગઈ હોય એવું એને લાગે છે. હવે અહીંયા ખેતરની વાત કરેલી છે, સેડેથી સારસી ઉડી ગઈ, પણ લેખક પોતાના જીવનને ખેતર સમજે છે. જેવી રીતે ખેતરના સેડેથી સારસી ઉડી જાય છે એવી જ રીતે પોતાના જીવનમાંથી જાણે કે પોતાની પત્નીનો સાથ છે એ ખૂટી ગયો હોય એવું એને લાગે છે, બરાબર? એટલા માટે કીધું છે કે ખેતરના સેડેથી સારસી છે એ ઉડી ગઈ છે. સારસી ખેતરના સેડેથી ઉડી જાય છે મતલબ કે ત્યાંથી એની સાથે કોઈ એના લેવા દેવા રહેતા નથી. અને અહીંયા કવિ એવું વિચારે છે કે પોતાના જીવનમાંથી જાણે કે પોતાની પત્નીનો સાથ છે એ હવે છૂટી રહ્યો હોય એવું લાગે છે. પોતાની માને સંબોધીને બોલે છે હવે, માં ઢોંચકીમાં છાસ પાછી રેડી દે. ઢોંચકી એટલે શું? તો કે ગામડામાં છે ને ઓલી માટીની દોણી હોય, આપણે દોણી કહીએ છીએ એમાં, બરાબર? ઢોંચકી એક જાતનું મોટું માટીનું મટકું કે જેની અંદર છાસ છે વલોવામાં આવે છે. પોતે જમવા બેઠા છે અને પીવા માટે બારે છાસ કાઢેલી છે, તો એ છાસ ફરી પાછી એ માટીના ગોરામાં નાખી દેવાનું કહે છે કે ઢોંચકીમાં છાસ છે એમાં પાછી રેડી દે, રોટલાને બાંધી દે. હવે એને જીવનમાં રસ નથી એવું આ શબ્દો દ્વારા કહેવા માંગે છે કે જમવા માટે જે છાસ અને રોટલો કાઢ્યો છે એ રોટલાને ફરી પાછો બાંધી દે અને છાસ છે એને ફરી પાછી ઢોંચકીમાં રેડી દે એવું માને કહે છે. આ ચલમની તમાકુમાં કસ નથી. કસ એટલે કે તમાકુને ફૂંકવાથી, બરાબર? ચલમની અંદર જે તમાકુ નાખવાથી એનો જે નશો ચડે છે, એનો જે કસ લેવાય છે, જાણે કે એ કસ હવે આ ચલમમાં નથી રહ્યો, એ નશો હવે આ ચલમમાં નથી રહ્યો. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. ભારવેલો એટલે કે સળગાવેલો. ઠંડીની ઋતુમાં આપણે નાનું તાપણું કરીએ છીએ કે જેનાથી આપણે આપણા હાથ અને શરીરને હૂંફ ગરમી આપી શકીએ, બરાબર? તો ખેતરે એવું તાપણું કરેલું છે, તો હવે તાપણાની અંદર જે અગ્નિ છે, ભારવેલો એટલે કે સળગતો અગ્નિ છે, એને ઠાળી દેવાનું કહે છે કે આ તાપણીની અંદર જે સળગાવેલો અગ્નિ છે હવે એને પણ ઠારી નાખવો છે. મને મહુડીની છાય તળે પડી રહેવા દે. પોતાની જાતને જ એવું કહે છે કે એને શું કરવું છે? તો કે ખેતરના વચ્ચે અથવા તો જ્યાં ખેડૂત છે બેસીને જમતો હોય ત્યાં એક સરસ ઘટાદાર વૃક્ષ વાવેલું હોય છે. મહુડો છે, પીપળો છે, લીમડો છે, આવા ઘટાદાર વૃક્ષો વાવેલા હોય છે. તો લેખક અહીંયા મહુડાને સંબોધીને કહે છે કે કદાચ એના ખેતરમાં મહુડાનું વૃક્ષ હશે. તો શું એને ઈચ્છા છે? તો કે મહુડાની છાય તળે એને એમનેમ પડી રહ્યું છે. મહુડાનો જે છાંયો પડે છે એ છાયામાં એને એમનેમ સૂતું રહેવું છે. એને કંઈ જ કરવું નથી, નથી જમવું, નથી એને ચલમ પીવી, નથી એને તાપણાથી તાપવું, કંઈ નથી કરવું. શું કરવું છે? તો કે મહુડાના ઝાડવાની નીચે જે છાંયો આવે છે એ છાયાની નીચે એમનેમ એને પડી રહ્યું છે. ભલે આખું આકાશ રેડી જાય. રેડી જાય એટલે વરસાદ વરસી જાય. આકાશમાં છે એટલો તમામ વરસાદ ભલે અહીંયા વરસી જાય એમ કે છે, પણ મારે આ મહુડાના વૃક્ષ નીચે જ પડ્યું રહેવું છે, બરાબર? એવું એ વિચારે છે. ગળા સમૂહ ઘાસ ઉગી જાય. વરસાદ છે વરસી જાય છે, પછી ગળા સુધીનું ઘાસ છે એ ભલે એમનેમ
ઉગી જાય એમ કે છે. એટલે એ પણ શબ્દ છે એ આપણે કોઈને પ્રેમથી બોલાવીએ એ અર્થમાં મૂકેલા છે. બળદને હવે હળે જોતરીશ નહીં. જોતરવું એટલે જોડીશ નહીં. ખેતી કરવા માટે બળદને હળની સાથે જોડવામાં આવે છે અને પછી છે એ ખેતી કરવામાં આવે છે. તો અલે અને એ શબ્દ છે પોતાના ભાઈબંધને સંબોધીને આપેલા શબ્દ હોય છે. તો શું કહે છે કે હવે હળની સાથે બળદ છે એને જોડીશ નહીં. શું કામે? તો કે હવે એને ખેતીમાં પણ રસ નથી. મારા ખેતરને છેડેથી જાણે ઉડી ગઈ સાંજ. પોતાના જીવનનો અંત નજીક છે અને એના જીવનમાંથી જાણે કે પોતાની પત્નીનો સાથ જે છૂટી રહ્યો હોય એવું લાગે છે. એટલે અહીંયા બધી જ વસ્તુ છે એ રસથી છલકાતું એનું આજુબાજુનું જીવન છે. ખેડૂત છે, પોતે ખેતી કરે છે, વાડીએ જાય છે, ખેતર છે, શેડો છે, સાથે બાંધેલા રોટલા અને છાસ છે, મહુડાની છાયા છે, તમાકુ છે, ચલમ છે. આ બધું જ રસથી છલકાતું જીવન છે. પણ કવિ છે એને કવિને એ જીવનમાં નિરસતા જ લાગે છે. એને એ રસથી છલકાતા જીવનમાં બિલકુલ રસ નથી. એનું જીવન જાણે કે હવે નીરસ બની ગયું હોય એવું એ વિચારે છે. કાવ્ય નાયકને હવે કોઈ પણ વાતમાં રસ નથી. એટલા માટે એને ખબર છે કે પોતાનું મૃત્યુ છે એ હવે નજીક છે અને એ કોઈ કાળે જીવી શકવાના નથી. હવે પોતાની પત્ની સાથેનો જે વિરહ થશે, પોતાની પત્ની પછી એકલી પડી જશે. કાવ્ય નાયક કવિને જીવવું છે પણ એ એના હાથમાં નથી. જે અસાધ્ય રોગથી પીડાય છે એનાથી એનું મૃત્યુ નજીક જ છે એવું એ વિચારે છે, સમજે છે અને એવું જ થવાનું છે એની પણ એને ખબર છે. છતાં પણ એ ગમે તે કરી શકે પણ જીવી શકવાના નથી. પોતાનું મૃત્યુ નજીક છે એ જાણીને, એ સમજીને કદાચ આ કાવ્યની રચના કરી હોય એવું પણ બની શકે કે પોતાની આજુબાજુમાં રસથી છલકાતું જીવન છે પણ પોતાનું મૃત્યુ નજીક જોઈ અને એ તમામ જીવન છે એના માટે નીરસ બની જાય છે. બરાબર? કાવ્યની અંદર બે ચાર શબ્દો એવા છે કે જે ખેતીની સાથે સંકળાયેલા છે, જેમ કે છાસ છે, રોટલો છે, તમાકુ છે, તાપણી છે અને મહુડો છે. આ બધા જ રસથી છલકાતા જીવનના પ્રતીકો છે. હવે તમારે મોટો જે પ્રશ્ન સવિસ્તારનો પૂછાય છે એની અંદર એક પ્રશ્ન એવો આવે છે કે ગ્રામ જીવનમાં ખેતર અને વાડીનું બપોરના સમયનું ચિત્ર છે આવે. બરાબર? તો એ લખતા આપણને આવડી જવું જોઈએ, કેમ કે મોડે લખવાનો પ્રશ્ન છે કે જ્યારે આપણે ખેતરે જઈએ છીએ ત્યારે બપોરનું વાતાવરણ શું હોય છે અને ત્યાં જઈને ખેડૂત છે શું કરે છે. તો કે જ્યારથી સવારથી એ વાડી આવે છે, ખેતરે આવે છે, ત્યારથી એ ખેતીના કામમાં જોડાઈ જાય છે. બળદ અને હળ વડે એ જે કાંઈ અનાજ વાવવાનું હોય એ અનાજ વાવે છે. બરાબર? ત્યાર પછી બપોરના સમયે ઘટાદાર વૃક્ષની નીચે બેસી અને એ બપોરનું જમે છે. ત્યાર પછી એ તમાકુ કે ચલમ છે એ લે છે અને ઘણા બધા વાતો છે તમે આની અંદર લખી શકો છો. જે આપણી ફેરફારમાં આપણે પ્રશ્ન લખીએ છીએ પ્રશ્નમાં એવું પણ આપેલું છે કે મહેમાનો છે એ વાડી આવે છે. બરાબર? શેરડીની ખેતી કરેલી છે તો આખા ખેતરમાં શેરડી છે એ ઊભી છે તો મહેમાનો માટે શેરડી કાપી અને એનો તાજો રસ છે એ પણ ખેડૂત છે એને પીવડાવે છે. ઘણું બધું તમે તમારી રીતે બપોરનું આલેખન છે એ કરી શકો છો, કેમ કે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે અને કદાચ ઘણી વખત પૂછાઈ પણ ગયો છે તો આપણે એને જતો કરી શકાય નહીં. અને આ એકદમ ઈઝી પ્રશ્ન છે એટલે આવડી પણ જાય એવો છે, એટલે તમારી રીતે તમારે લખી લેવાનું હશે. બરાબર? બાકી બધું જ કાવ્યની અંદર જે આવતું હતું એ થઈ ગયું છે. કાવ્ય એકદમ સરસ અને હકીકત આપેલી છે ના કવિ છે એના જીવનની. ઉર્મી કાવ્ય છે. ઉર્મી એટલે કે લાગણી પ્રધાન, કે જેનામાં કોઈ લાગણી હોય
એને ઉર્મી કાવ્ય છે એ કહેવાય છે. ચાલો હવે અહીંયા આપણું કાવ્ય છે એ પૂરું થાય છે અને સાથે સાથે જે પ્રશ્ન આપું છું એ પ્રશ્ન પણ તમે તમારી ફેરબુકમાં લખી નાખજો. થેન્ક યુ.